અમદાવાદમાં ફરી રહી છે એક ગેંગ, એવી બાઇકર્સ ગેંગ કે જેને પસંદ નથી પાર્કિંગમાં પડેલી કાર. બસ આવી બાઇકર્સ ગેંગ આવે છે, કારના કાચ ફોડે છે અને ભાગી જાય છે. એક ગેંગ આવે છે બાઇક લઈને, કરે છે કાર પર હુમલો અને તોડી નાખે છે કારના કાચ. સાંભળીને તો એવું જ લાગે છે કે આ ગેંગ કદાચ ચોરી કરવા માટે આ રીતે કારના કાચ તોડતી હશે, પણ જી ના, કદાચ આ ગેંગને શોખ છે કારના કાચ તોડવાનો. હોઈ શકે કે આ ગેંગને કારના કાચ તોડવામાં આનંદ આવતો હશે. વાત છે અમદાવાદના માધુપુરા અને શાહીબાગ વિસ્તારની. મંગળવારની મોડી રાત અને આ વિસ્તારમાં એક ગેંગ બાઇક પર આવી. હાથમાં કોઈ હથિયાર હતું અને એ જ હથિયારનો ઉપયોગ કરી એ ગેંગ કારના કાચ તોડવા લાગી. 1, 2, 3, 4 એમ એક પછી એક લગભગ 20 કારના કાચ તોડી નાખવામાં આવ્યા અને આમ રાતોરાત મચી ગયો આતંક. મારી 2 ગાડીઓના કાચ ફૂટેલા છે. રાત્રે 12:30 વાગે પાર્ક કરેલી હતી. સવારે ઉઠીને જોયું ત્યારે કાચ ફૂટેલા હતા અને આગળ બીજી 4 ગાડીઓ સામે અહીંયા. સમગ્ર ઘટનામાં એવું માનાય છે કે કોઈ મગજ ફરેલો માણસ હશે, જેને એવું કંઈ શોખ કે એવું કંઈ ચડેલું હશે, એના હિસાબે આ ગાડીઓના કાચ ફોડી ગયો છે. રાત્રે 12:30 1 વાગ્યા પછી અહીં આવી જાય આ ગાડીઓ. સવાલ થાય છે કે આખરે કોણ છે આ ગેંગ જે આવે છે અને કાર પર પોતાનો રોષ ઠાલવીને ફરાર થઈ જાય છે. હાલ તો આ ગેંગ અંગે કોઈ માહિતી નથી, પણ જી હા, આ ઘટનાને નજરે જૂના ડ્રાઈવરનું કહેવું છે કે આ ગેંગ બાઇક પર આવી હતી. તો બીજી તરફ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે એ માટે કાર માલિકો પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે. પોતાના વાહનોના કાચ તૂટવા છતાં પણ આ બાઇક સવાર ગેંગ સામે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવા માટે લોકો તૈયાર નથી. કારણ માત્ર એટલું જ કે પોલીસ સ્ટેશનના ધક્કા કોણ ખાય. આ બાઇકર્સ ગેંગની વાત હજુ પોલીસના કાને નથી પડી, પણ હકીકત એ છે કે આ ગેંગનો ટાર્ગેટ છે બંધ કારના કાચ તોડવાનો. તો અમે આપને જણાવી દઈએ કે અમદાવાદમાં લગભગ 10 દિવસ પહેલા મેઘાણીનગર વિસ્તારમાં આવી જ ઘટના બની હતી અને બાઇકર્સ ગેંગે આતંક મચાવ્યો હતો. જ્યારે દિલ્હીમાં આતંક હતો એક હન્ટમેન ગેંગનો, જે બાઇક પર આવતી અને લોકોને હન્ટર મારીને ફરાર થઈ જતી. ત્યારે હવે જોઈએ કે અમદાવાદમાં ફેલાયેલા આ ગેંગના આતંકનો અંત ક્યારે આવે છે. જિગ્નેશ પટેલ, ક્રાઇમ ઝોન, અમદાવાદ. વાત હવે ત્રીજી આંખની.